પહેલા દિવસના આંસુ હવે પરસેવો બનીને સફળતા તરફ વહી રહ્યા છે। આજથી 4 વર્ષ પહેલાં મને યાદ છે, હોસ્ટેલની એ પહેલી રાત મને એમ હતું કે અહીં એક દિવસ પણ નહીં રહી શકું। મને મમ્મીના હાથનું જમવાનું અને પપ્પાની આંગળી યાદ આવતી હતી। હું ડરતી હતી કે મારું ધ્યાન કોણ રાખશે, પણ આજે એ ડર ગાયબ થઈ ગયો છે અને તેની જગ્યા લીધી છે એક શિસ્તબદ્ધ દિનચર્યાએ। તો આવો હું તમને બતાવું કે અમે હોસ્ટેલમાં કઈ રીતે રહીએ છીએ। અમારા દિવસની શરૂઆત મોબાઈલથી નહીં પણ અલ્લાહની યાદથી થાય છે। ફજરની નમાઝ માત્ર ઇબાદત નથી પરંતુ શિસ્તનો પહેલો પાઠ છે। જ્યારે માથું સજદામાં ઝૂકે છે ત્યારે મનમાંથી અહંકાર નીકળી જાય છે અને નવી તાકાત મળે છે। અમારી સવાર સૂરજ ઉગતા પહેલાં જ શરૂ થઈ જાય છે। ઘરે મમ્મી 10 વખત બૂમો પાડતી ત્યારે હું ઉઠતી, પણ અહીં હું સમયને હરાવીને જાતે જ ઉઠું છું। પથારી પણ મારી જાતે જ ઉઠાવું છું। આ નાની આદત મને શિસ્ત શીખવે છે। શરીર સ્વસ્થ તો મન પણ સ્વસ્થ। પૌષ્ટિક નાસ્તો આ છે અમારું ફ્યુઅલ આખા દિવસની મહેનત માટે। ઘરના જમવાની યાદ આવે, પણ અહીં મિત્રો સાથે જમવાનો સ્વાદ કંઈ અલગ જ છે। કેટલીક વાર અમે થાળી અને કપડાં જાતે ધોઈએ છીએ। અહીં કોઈ કામ નાનું કે મોટું નથી। આ અમને સ્વાવલંબી બનાવે છે। આખા દિવસના ભણતર પછી આ અમારું